તમને ક્યારે ઇલેક્શન નતું લડવું? આ લગ્ન કરો એ આખી પોલિટિકલ ફિલિંગ જ છે લા. એમ? ઘરમાં પોતાના લગ્નની ચર્ચા થાય એટલે ત્યારે તમને એવું લાગે કે જાણે હા ઇલેક્શનની ટિકિટ મળી ગઈ. પછી ઘરના લોકો જ્યારે છોકરી જોવા જાય ને હા. ત્યારે એવું થાય કે જાણે પ્રચારમાં આપણે ધૂમ મચાવી દીધી. બધું નક્કી થાય તો એવું લાગે આપણે ધારાસભ્ય બની ગયા છે. વાહ. અને લગ્નના 2-4 દિવસ તો એવું લાગે કે ઓ બાપુ આપણે તો મુખ્યમંત્રી. હા. એ તો પછી એકાદ વર્ષ પછી એવું લાગે કે ભાઈ આ તો કોઈ કૌભાંડમાં ફસાયા છે. એટલે આવું જ છે. એ સાંભળો ને, હું શું કહું છું, આ ખડખડાટ હસવાથી શરીર વધે એ વાત સાચી? સાચી છે, પણ તારે હવે શરીર વધારવાની જરૂર નથી ભાઈ. તારે તો થોડોક વખત હવે મેલેરિયા અપનાવવો જોઈએ. ચાવ ને હવે. તે તમે બધી બહેનો રોજ ભેગી થઈને વાતો કરીને ખીકી કર્યા જ કરો છો ને ગાર્ડનમાં. અચ્છા, એટલે પેલું લાફિંગ ક્લબ વાળું? ના, આ તો છે ને અમે બધી લેડીઝ બધા ગોસિપિંગ કરતા હોઈએ ને તો વાતો કરી નાખીએ ને હસ કરીએ. પણ આજે મેં જોયું હોત તમે બધી બહેનો ભેગા થયા હતા પણ કોઈ હસતા નતા અને કોઈ એકદમ બધા શાંત, કોઈનો અવાજ નહીં. એટલે કોઈ સિરિયસ મેટર હતી? ના, આ તો આજે બધી જ હાજર હતી એટલે. ઓ શું ના ખબર પડી? એટલે જે ગેરહાજર હોય ને એની જ વાતો કરતા હોય છે આ બધા. અચ્છા, આ વસ્તુ ખોટી. હા, પણ તને કહી દો, આ કોઈની પીઠ પાછળ બોલવાનું. તમે મને એક સવાલનો જવાબ આપો. તમારો જ્યારે જન્મ થયો તો ત્યારે બહાર કશે ફાયરિંગ ચાલતું હતું, ધડ. ના રે ભાઈ. તો પછી કેમ આટલા બધા અકળાયેલા હો છો ઓલવેઝ? એટલે આ તે મારી સામે કોમેડી કરી? ના, એવું નહીં. ફાલસાનું ડ્રમ. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.